પ્રમુખ સ્વામી મહારાજની મહંત સ્વામી આપણે પ્રવાહિત કરીએ ને ક્રમની અંદર જોતા જઈએ તો જેવા કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર આવ્યા છે, વસુદેવજી એમને ગોકુળમાં લઈ આવ્યા છે. નંદ બાબાના ઘેર જ્યારે સવારના વહેલી પોરમાં સમાચાર મળે છે કે નંદ બાબાને ઘેર લાલો ભયો, અને નંદોત્સવ જે આપણે ઉજવીએ છીએ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ, એ આખો નંદોત્સવ ગોકુળની અંદર ઉજવાયેલો. કારણ એટલું જ હતું કે ભગવાન સ્વયં પોતે આ પૃથ્વી ઉપર મનુષ્ય તન ધારણ કરીને પધાર્યા, અને જ્યારે ભગવાન પધારે ત્યારે સાચા અર્થની અંદર ગોકુળ એ ગોકુળ બને છે. આપણે ત્યાં સ્થાનનો મહિમા નથી, આપણે ત્યાં પુરુષનો મહિમા છે. સ્થાન તો એનું એ જ હોય છે, પણ સ્થાનની અંદર જ્યારે એવા કોઈ મહાન પુરુષ બિરાજમાન થતા હોય ત્યારે સ્થાનનો મહિમા વધી જાય, જેને આપણા શાસ્ત્રોની અંદર જંગમ તીર્થ કહેવામાં આવે છે. તીર્થો તો ઘણા બધા છે દુનિયાની અંદર, એમાંય ભારત વર્ષની અંદર તો અનેક તીર્થો છે, પણ જંગમ તીર્થ કોને કહેવામાં આવ્યા? રામચરિતમાનસ ની અંદર તુલસીદાસજીએ લખ્યું છે, મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ, રામ ભક્તિ જહાં સુર સરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. ચોપાઈ છે રામચરિતમાનસ ની, મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. કે આ ધરતી ઉપર જ્યારે ભગવાન સ્વયં બિરાજતા હોય, અથવા તો ભગવાનના એવા અખંડ ધારક સંત બિરાજતા હોય, એ જંગમ તીર્થ છે. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્ય ક્ષેત્રનું, એમાં પણ આ જ વાત કરી છે કે નૈમિષારણ્ય ક્ષેત્ર પવિત્ર તીર્થ સ્થાન ગણાય છે, ના નહીં. પણ ક્યારેક આજે આધુનિક જમાનામાં એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આંટો મારી આવજો, તમને કેવી અનુભૂતિ થાય? તીર્થની અનુભૂતિ થાય, હૃદયની અંદર શાંતિ થાય, અશાંતિ થાય, તમારું મન વિષયમાંથી ઉખડી અને ભગવાનની અંદર જોડાય, કે પછી આજની તારીખે ત્યાં જવાથી તમારું મન ભગવાનને બદલે વિષયની અંદર જોડાય? જો સ્થાન તો એનું એ જ છે, પણ જ્યાં સુધી એવા પુરુષ બળવાન હોય ત્યાં સુધી સ્થાનનો મહિમા રહેતો હોય. તો ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 7મા વચનામૃતની અંદર સમજાવ્યું કે જ્યાં એવા સત્પુરુષ બિરાજતા હોય, જ્યાં મનની ધારાઓ કુંઠિત થઈ જાય, જે સ્થાનની અંદર આપણે જઈએ અને આપણું મન શાંત થઈ જાય, જે સ્થાનની અંદર જઈએ અને આપણું મન પવિત્ર થઈ જાય, આપણને ભગવાન ભજવાની ઈચ્છા થાય, હૃદયની અંદર સારા સારા પવિત્ર વિચારો આપણને આવવા માંડે, ત્યારે સમજવાનું કે ખરા અર્થની અંદર આપણે તીર્થ ક્ષેત્રની અંદર બેઠા છીએ, ખરા અર્થની અંદર આપણે ગોકુળમાં બેઠા છીએ. યોગીજી મહારાજનું પર્વ ઉજવી રહ્યા છે, અને એ પર્વ નિમિત્તે આજે 4થો દિવસ છે, અને જ્યારે ગોકુળની વાતો આપણે કરવાની છે ત્યારે યોગીજી મહારાજને યાદ કરવા પડે. કારણ કે યોગીજી મહારાજ સ્વયં એવા એક જંગમ તીર્થ હતા કે જ્યાં પોતે બિરાજમાન હોય ત્યાં તમે જો કે મોટું તીર્થ બની જાય. અહીં તો ભગવાનનું પ્રાગટ્ય થયું છે, ગોકુળની અંદર ભગવાન આવ્યા છે, ને ગોકુળનો મહિમા વધી ગયો છે. તો આજની તારીખે તમે જુઓ, આજની તારીખે કેટલો મહિમા છે. એ રમણ રેતીની અંદર આજે લોકો દર્શન કરવા જાય તો એ રમણ રેતીમાં આળોટે છે. કેમ? કૃષ્ણ ભગવાનના પાદારવિંદ ત્યાં રેતીમાં પડ્યા છે. ભગવાન રમ્યા છે, જમ્યા છે, હર્યા છે, ફર્યા છે, એવી પવિત્ર ભૂમિ છે ગોકુળની, વૃંદાવનની. એટલે આજની તારીખે પણ એ ભૂમિનો મહિમા છે. એમ જ્યારે યોગીજી મહારાજ બિરાજતા હતા, એ સ્થાન હતું ગોંડલ. યોગીજી મહારાજનું અતિ પ્રિય સ્થાન.
અને કાગ બાપુની વાત હું છેલ્લા 2 દિવસથી તમને કરું છું કે યોગીજી મહારાજના રંગે રંગાઈ ગયા. કાલે મેં તમને વાત કરેલી કે યોગીજી મહારાજનો યોગ થયો પછી બીજા કોઈના ભજન એમણે બનાવ્યા નથી. કેવળ યોગીજી મહારાજ ઉપર જ એમણે ભજન અને કીર્તનોની રચના કરી. એમાં યોગીજી મહારાજ જે ગોંડલની અંદર બિરાજતા અને ગોંડલની અંદર એમને જે અનુભવ થયો, યોગીજી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ હતો અને એ પાછો અમૃત મહોત્સવ 75 વર્ષ પૂરા થતા હતા અને યોગીજી મહારાજ માટે આમ ભવ્ય આખો ઉત્સવ કરવામાં આવેલો. આવું સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવેલું. એમાં કમળ આકારનું આસન યોગીજી મહારાજ માટે તૈયાર કરેલું અને કમળ આકારના આસનની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા. સામે હજારો ભક્તો બેઠેલા હતા અને ખૂબ ધામધૂમથી, ભવ્યતાથી, દિવ્યતાથી આખો યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાયો અને મહોત્સવ પૂરો થયો. યોગીજી મહારાજ ઉતારે પધાર્યા અને ઉતારે પધાર્યા પછી કાગ બાપુ પણ આ ઉત્સવની અંદર આવેલા અને એમની ઈચ્છા હતી કે યોગીજી મહારાજના દર્શનનો લાભ મળે. મળી આવ્યા આમ યોગીજી મહારાજને હવે નીકળવાનું છે અને ઉત્સવ પછી યોગીજી મહારાજને શોધતા શોધતા સંત નિવાસની અંદર આવ્યા અને ત્યાં આંટો માર્યો. રસોઈનું કામ ચાલતું હતું, સંતોની રસોઈ બનતી હતી. થોડાક સંતો ત્યાં રસોઈ માટેની તૈયારી કરતા હતા. પેલી તાંદળજાની ભાજી આવે એ ભાજી તોડતા હતા. ત્યાં આવીને કાગ બાપુએ જોયું કે બધા સંતો અહીં તો ભાજી તોડે, યોગી બાપા દેખાતા નથી. આંટો મારીને પાછા નીકળી ગયા. પાછા આવતા હતા એમાં પ્રમુખ સ્વામી ભેગા થઈ ગયા અને પ્રમુખ સ્વામી મહારાજને જોયા એટલે તરત કાગ બાપુએ પૂછ્યું કે યોગીજી મહારાજ ક્યાં મળશે? એટલે પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે આ રહ્યા યોગીજી મહારાજ તો અંદર જ બેઠા છે. કે અંદર તો હું જઈને આવ્યો કે ત્યાં ક્યાંય યોગીજી મહારાજ નથી. તે કે ના, અંદર જ બેઠા છે. એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડીને લઈ ગયા અને જ્યાં બધા સંતો પેલી ભાજી તોડતા હતા ને એ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે બતાવ્યું કે જો આ યોગીજી મહારાજ અહીં બેઠા. અને કાગ બાપુએ આમ ક્યારેય કલ્પના નહોતી કરેલી કે જેનો આવો ભવ્ય અને દિવ્ય જન્મ મહોત્સવ ઉજવાયો હોય, જે હમણાં થોડાક જ સમય પહેલા મોટા સિંહાસન ઉપર બેઠા હોય, કમળના સિંહાસન ઉપર બેઠા હોય, જેને લોકો હાર પહેરાવતા હોય, જેના ગુણગાન ગવાતા હોય, એવા યોગીજી મહારાજ સમયો પૂરો થયા પછી ભાજી તોડવા બેસી જાય. આટલી સરળતા, આટલી સાદગી, આટલું માન સન્માન હોવા છતાં પણ આવું ભગવાનનું દાસપણું એમણે યોગીજી મહારાજની અંદર જોયું અને ત્યારે કાગ બાપુના મુખમાંથી શબ્દો સરી પડ્યા. યોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું. 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 આ તો સોરઠના સાધુને આવ્યો રે, આ તો સોરઠના, આ તો સોરઠના સાધુને આવ્યો રે. યોગીએ ગોંડલને, યોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું. યોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું.
યોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું. યોગીજી મહારાજ ગોંડલની અંદર એવા ભક્તિ ભાવથી રહેતા હતા કે જે કોઈ ગોંડલની અંદર આવે એને દિવ્યતાનો અનુભવ થાય તો ક્યારેય જીવનની અંદર ભક્તિમાંથી પાછા નહીં પડાય. એ કયું ચરિત્ર છે? તો હજુ તો કૃષ્ણ પ્રભુજી પારણાની અંદર છે. ગઈકાલે આપણે ભગવાનને પારણાની અંદર પધરાવ્યા હતા, ઝુલાવ્યા હતા. ભગવાન હજી તો પારણાની અંદર છે અને આ બાજુ કંસે ભગવાનને મારવા માટે વિચાર કર્યો છે. ભગવાન પારણાની અંદર સૂતા છે. સમગ્ર ગોકુળની અંદર એક આનંદનું વાતાવરણ છે. બધા આનંદની અંદર છે. ભગવાન મળ્યાનો આનંદ છે અને આનંદમાં બધા કૃષ્ણને સંભાળે છે અને વારે વારે કૃષ્ણને મળવા માટે જાય છે. જો થોડોક સમય મળે ને તો ગોપીઓ દોડે નંદ બાબાના ઘરે કાનાને રમાડવા માટે. તો ગોપ અને ગોવાળો જાય કે લાવો કાનાનું મોઢું જોઈ આવીએ. બધાય કાનાને રમાડવા માટે નંદ બાબાના ઘરે જ્યારે સમય મળે ત્યારે જાય. એવામાં એક રૂપવાન સ્ત્રી ગોકુળની અંદર આવી અને સ્ત્રી આવી ગોકુળની અંદર આમ ગોકુળની બજારમાંથી નંદ બાબાના ઘર તરફ જતી હતી. ગોપીઓએ જોયું કે આટલી રૂપવાન સ્ત્રી ક્યાંથી આવી. ગોપ ગોવાળોએ પણ જોયું, પણ બધાય મનમાં વિચાર શું કરવા લાગ્યા કે નંદ બાબાને ઘેર કાનો પ્રગટ્યો છે, લાલો ગયો છે, નક્કી લાગે છે કે લક્ષ્મીજી લાલાને રમાડવા માટે આવ્યા છે. બાકી આવું સુંદર રૂપ ન હોય, આવું રૂપ તો લક્ષ્મીજીનું જ હોય, આવો વિચાર કરે છે. અને પેલી સુંદર સ્ત્રી ધીરે ધીરે કરતા નંદ બાબાના ઘર સુધી પહોંચે છે. ઘરની અંદર પ્રવેશ કરે છે અને જોયું તો કૃષ્ણ કનૈયો પારણાની અંદર સૂતો છે. નાનકડા બાળક છે હજુ તો પ્રભુજી. અને યશોદા માતા ઘર કામની અંદર વ્યસ્ત છે. લાલો પારણાની અંદર પોઢેલો છે. આ રૂપવાન સ્ત્રી પારણામાંથી કૃષ્ણ કનૈયાને હાથની અંદર ઉઠાવી લે છે અને રમાડવા લાગે છે. કાનુડાને રમાડે છે. અને જેમ ગોપ ગોવાળ ગોપીઓ બધા વિચાર કરતા હતા કે આવી રૂપવાન સ્ત્રી નક્કી કાનાને રમાડવા માટે આવી છે, બસ આવો જ વિચાર દરેકને આવે જ્યારે આ ચરિત્ર સાંભળીએ ને કે કાનાને રમાડવા માટે આવી સુંદર સ્ત્રી આવી છે. પણ એ રૂપવાન સુંદર સ્ત્રી કાનાને હાથની અંદર ઉચકી લીધો છે. રમાડતા એ તો ચાલવા લાગી અને નંદ બાબાના ઘરમાંથી બહાર નીકળી અને ચાલતા ગોકુળની બજારમાં થઈ અને ગામ બહાર નીકળી ગઈ એ સ્ત્રી. અને પછી વિચાર કરે છે કે હવે હું કાનુડાને સ્તનપાન કરાવું. અને જેવું કાનુડાને સ્તનપાન કરાવે છે, કૃષ્ણ કનૈયો એ દૂધ નથી પીતો, પણ એ જે રૂપવાન સ્ત્રી હતી એના પ્રાણ ચૂસવા લાગે છે. ભાગવતની અંદર લખ્યું છે કે જ્યારે પ્રાણ શરીરમાંથી નીકળે ને ત્યારે જે પીડા થાય ને, ત્યારે જે દુઃખ થાય એ બીજા કોઈ પ્રસંગે થતું નથી. જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળે, આત્મા નીકળે, ત્યારે સૌથી વધારે દુઃખ થાય. આ રૂપવાન સ્ત્રી કાનાને સ્તનપાન કરાવે છે, પણ કાનો દૂધ પીતો નથી, એના પ્રાણ ચૂસવા લાગે છે. અને જ્યારે આ રૂપવાન સ્ત્રીના શરીરમાંથી પ્રાણ નીકળવા લાગ્યા, એના શરીરમાં અત્યંત પીડા થવા લાગી. અને અત્યંત પીડા થવા લાગીને એટલે આ જે રૂપવાન સ્ત્રી હતી, એ જે રૂપ ધારણ કરીને આવેલી રૂપવાન સ્ત્રીનું એ રૂપ એનું જતું રહ્યું અને એના ઓરિજિનલ સ્વરૂપની અંદર આવી ગઈ. એ રૂપવાન સ્ત્રી એટલે લક્ષ્મીજી નહોતા, પણ એ રૂપવાન સ્ત્રી એટલે પૂતના નામની રાક્ષસી હતી. અને જેવા ભગવાને પ્રાણ ચૂસવા લાગ્યા, ઓરિજિનલ પોતાના સ્વરૂપની અંદર આવી ગઈ. વિરાટ રાક્ષસીનું સ્વરૂપ ધારણ કરી લીધું. એ પૂતના નામની રાક્ષસી હતી. સ્તન ઉપર કાલકૂટ વિષ લગાવીને આવેલી હતી. ભગવાનને સ્તનપાન કરાવીને મારી નાખવા એવા આશયથી આવેલી હતી. દુરાશયથી આવેલી આ સ્ત્રી હતી. પણ ભગવાન એના પ્રાણ ચૂસવા લાગ્યા અને આ પૂતના નામની રાક્ષસી બૂમો પાડવા લાગી. ભગવાને ધીમે ધીમે એના પ્રાણ ચૂસી લીધા અને જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, ભાગવતની અંદર લખે છે કે 60 યોજનની અંદર એનું શરીર જે પડ્યું જમીન ઉપર, પ્રાણ નીકળી ગયા એટલે, અને જે મોટો ધડાંગ કરતો જે અવાજ થયો, આખા ગોકુળની અંદર ઉત્પાત મચી ગયો. આખા ગોકુળની અંદર. અને આ બાજુ ગોકુળની અંદર કેવી પરિસ્થિતિ હતી?
તો જેવી આ સ્ત્રી ભગવાનને લઈને નીકળી ગઈ, આ બાજુ યશોદા માતા કામકાજમાંથી નવરા થયા અને જ્યાં જોવા માટે પારણાની અંદર ગયા છે કાનો શું કરે છે, પારણું ખાલી જોયું અને યશોદા માતા બૂમો પાડવા લાગ્યા કે કાનો ક્યાં ગયો. એને લાગ્યું કે કોઈ ગોપી લઈ ગઈ હશે. બાજુમાં તપાસ કરી, નંદ બાબાને વાત કરી. ધીમે ધીમે બધા ગોપ ગોવાળો ભેગા થઈ ગયા, કૃષ્ણને બધા શોધવા લાગ્યા. આખાય ગોકુળની અંદર બધાય કૃષ્ણ કનૈયાને શોધતા હતા. જેના હૃદયમાં ભક્તિ હોય ને એ ભગવાનને શોધે, એને ભગવાનના દર્શનની લાલસા હોય. જેના હૃદયમાં ભક્તિ ન હોય એને ભગવાનના દર્શનની લાલસા ક્યારેય જાગે નહીં. ગોપ ગોવાળ ગોપીઓ બધાય ભક્તિથી તરબતર હતા, કૃષ્ણને શોધતા હતા. એમાંય જ્યારે આવો અવાજ થયો એટલે તમામ ગોપ ગોવાળ ગોપીઓ, નંદ બાબા, સુનંદ બધાય દોડ્યા અવાજની દિશા તરફ અને દોડતા દોડતા જે દિશામાંથી અવાજ આવ્યો તો ત્યાં પહોંચ્યા તો વિરાટ કાયાવાળી એક રાક્ષસી પડેલી હતી અને એના શરીર ઉપર નાનકડા બાળ પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી એના શરીર ઉપર રમતા હતા. યશોદા માતા દોડીને ગયા, કાનાને ઉઠાવી લીધો, પોતાના છાતી સરસો ચાપી દીધો. અત્યંત આનંદ થઈ ગયો કે કાનો મળી ગયો. સાથે સાથે દુઃખ પણ હતું કે કાનાની ભગવાને રક્ષા કરી. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને નંદ બાબા વિચાર કરે છે, બધા ગોપ ગોવાળો વિચાર કરે છે કે આ રાક્ષસી નક્કી કાનાને મારવા માટે આવી હશે. અને પછી શું કર્યું, રાક્ષસીને મરેલી જોઈ એટલે વિચાર કરે છે કે કાનાની રક્ષા થઈ. અને પછી બધાય નક્કી કરે છે કે આટલું મોટું વિશાળ શરીર છે એને સળગાવવું કેવી રીતે આ મૃતદેહને. તો ભાગવતમાં લખ્યું છે કે પૂતનાના કટકા કરવામાં આવ્યા અને કટકા કરીને જ્યારે પૂતનાનો અગ્નિ સંસ્કાર ગોકુળની અંદર કરવામાં આવ્યો ત્યારે આખાય ગોકુળની અંદર ચંદનની સુવાસ પ્રસરી ગઈ. ત્યારે આખાય ગોકુળની અંદર જ્યારે ચંદનની સુવાસ આવવા લાગી ત્યારે બધાય વિચાર કરે છે કે આના શરીરમાંથી, આ રાક્ષસી એના શરીરમાંથી ચંદનની સુવાસ કેવી રીતે. પણ બધાએ વિચાર કર્યો કે નક્કી કૃષ્ણ પરમાત્માએ આને મોક્ષ ગતિ આપી છે એટલે એના શરીરમાંથી એ ચંદનની સુવાસ આવે છે. આ ચરિત્રનું વર્ણન અહીંયા વ્યાસજીએ ભાગવતની અંદર કરેલું છે અને આપણે આ બધાય આ ચરિત્રને જાણીએ છીએ. કથાની અંદર આ ચરિત્ર ગાવામાં પણ આવે છે પણ ક્યારેક ક્યારેક ભૂલી જવાય છે કે આ ચરિત્રનું વર્ણન કર્યા પછી વ્યાસજીએ આ ચરિત્રને લગતો એક શ્લોક ભાગવતની અંદર મૂક્યો છે. એ શ્લોક જો આપણે ન જાણીએ ને તો આ ચરિત્રનો યથાર્થ મહિમા સમજાય એવો નથી. ચરિત્ર તો જાણીતું છે કે પૂતનાનો ઉદ્ધાર ભગવાને કર્યો, પણ એ ચરિત્ર આપણને શું શીખવાડે છે તો ભાગવતની અંદર વ્યાસની કલમ આ શ્લોકનું વર્ણન કરતા લખે છે, સ્તનકાલકૂટમ. આ ચરિત્રનું જે વર્ણન ભાગવતની અંદર કરવામાં આવ્યું છે કે અગ્નિ સંસ્કાર કર્યો, એના ટુકડા કર્યા અને ચંદનની સુવાસ પ્રસરી ગઈ, આ બધું વર્ણન કર્યા પછી વ્યાસજી લખે છે કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાય યદપ્ય સાધવી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમવા દયાલુ શરણમ વ્રજેમ. શું લખ્યું કે આ જે સ્ત્રી હતી પૂતના નામની, જેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો, ચંદનની સુવાસ પ્રસરી ગઈ અને કૃષ્ણ પરમાત્માએ એને ઉદ્ધાર કર્યો, એને મોક્ષ ગતિ આપી. અને પછી વ્યાસજી લખે છે કમવા દયાલુ શરણમ વ્રજેમ, કે એવી સ્ત્રી હતી કે જે ભગવાનને મારવા માટે આવેલી. અહો બકીયમ સ્તન કાલકૂટમ, પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાવીને આવેલી એવી સ્ત્રી હતી. એને પણ કૃષ્ણ પરમાત્માએ શું કર્યું,
એને પણ કૃષ્ણ પરમાત્માએ પોતાના ધામની અંદર ગતિ આપી. તો વ્યાસજી સમજાવે છે કે ભગવાન કેવા છે? તો ભગવાન તો એવા દયાળુ છે કે કોઈ વેર ભાવથી પણ જો ભગવાન પાસે આવે ને તો ભગવાનની દયાનો એવો પાર નથી કે ભગવાન એને પણ પોતાના ધામની ગતિ આપે, વેર ભાવથી આવે તો પણ. તો વ્યાસજી આપણને ઉપદેશ આપે છે કે જો ભગવાન આવા દયાળુ હોય, ભગવાન આવા કૃપાળુ હોય કે પોતાને મારવા માટે આવે એને પણ તારી શકતા હોય ભગવાન, એને પણ ધામની અંદર ગતિ આપતા હોય ભગવાન, તો આપણે બધા તો ભગવાનના ભક્ત થયા છીએ, તો આપણે એમના શરણની અંદર શું કામ ન જવું જોઈએ? કમવા દયાળુ શરણમ વ્રજેમ, કે આવા દયાળુ ભગવાન હોય તો આપણી બુદ્ધિની જે બુદ્ધિ શક્તિ ભગવાને આપણને આપી છે એનું ફળ એટલું જ છે કે આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ. આ ચરિત્રમાંથી આપણને બોધ મળે. ચરિત્રમાં આનંદ તો આવે આપણને, ચરિત્રમાં આપણને મજા પણ આવે, કારણ કે ચરિત્રો તમે સાંભળો ને તો એ સુખદાયી હોય, ભગવાનના ચરિત્રો આનંદદાયી હોય. પણ જો ચરિત્રમાંથી કાંઈ શીખો નહીં ને તો એ આનંદ પાછો લાંબો ટકતો નથી. જેટલી વાર કથામાં બેસીએ ને સાંભળીએ એટલી વાર આનંદ, અને પછી હતા ત્યાં ને ત્યાં. તો આ ચરિત્રો આપણને શીખવાડે છે કે ભગવાનના શરણની અંદર જવું જોઈએ. પૂતના જેવી પૂતનાનો ભગવાન ઉદ્ધાર કરતા હોય તો આપણે જો ભગવાનના શરણની અંદર જઈશું તો ભગવાન આપણને એમના ધામની અંદર ગતિ આપશે. પણ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, ભગવાનની શરણાગતિ સ્વીકારવાનું ભૂલી જઈએ છીએ. અને શરણાગતિ એટલે શું? તો શરણાગતિ એટલે ભગવાનમય થઈ જવું પડે. શરણાગતિ એટલે ભગવાનને સમર્પિત થઈ જવું પડે. મહંત સ્વામી મહારાજે શરણાગતિનો અર્થ સત્સંગ દીક્ષાની અંદર કર્યો છે, અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો શરણાગતિ છે ને મુખ્ય છે. ભગવાનને આશરે બેઠા છીએ આપણે. જીવનની અંદર સુખ અને દુઃખ તો આવવાના ભાઈ, ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સુખ અને દુઃખ તો આવવાનું, ક્યારેક તડકો ને ક્યારેક છાંયડો. 2 દિવસ ગરમીમાં બેઠા હતા, આજે સરસ મજાનો પવન છે, જો આનંદથી કથા સાંભળીએ છીએ. તો ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી, ક્યારેક પાછો વરસાદ. આ તો તમારા બધાનો ભક્તિ ભાવ અને અમારા જ્ઞાનવીર સ્વામીની પ્રાર્થના ને એમનું જે ભક્તિ ભાવ તમે જુઓ કે પહેલા દિવસે રાત્રે વરસાદ પડ્યો ત્યારે જ બોલી ગયા કે ઘાત ગઈ, હવે પારાયણમાં કોઈ વિઘ્ન નથી. ખરેખર એવું છે, જો કોઈ વિઘ્ન જ નહીં, એ આનંદથી પારાયણ સાંભળીએ. બાકી ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો. અમારા સાંકરીની અંદર મંડપ પકડવા પડ્યા, પૂછો સ્વામીને. પ્રતિષ્ઠા મહોત્સવની અંદર મંડપ ઉડી જાય એવા વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. અને જંબુસરની અંદર આજે ચોથા દિવસે પણ પારાયણનો આનંદ આપણે એ ખુલ્લામાં બેઠા બેઠા લઈ શકીએ છીએ. કારણ શું? ભક્તિભાવ છે આપણા બધાનો. પણ આપણે જ્યારે શરણાગતિની વાત કરી રહ્યા છીએ ત્યારે સમજવાનું કે જીવનમાં ક્યારેક સુખ કે ક્યારેક દુઃખ તો આવે, પણ હંમેશા જો આપણે ભગવાનની શરણાગતિ હૃદયની અંદર ધારણ કરેલી હોય તો સુખ અને દુઃખ આપણને અડે નહીં. જુઓ ને પાંડવો, ખાલી પૂતનાની વાત નથી અને ખાલી વ્યાસજી આપણને ઉપદેશ આપે છે એવું નહીં. પાંડવોએ ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લીધી. તો મહાભારતની અંદર લખવામાં આવ્યું છે, ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં યાદ કર્યું છે કે પાંડવો ઉપર કેવા દુઃખ આવ્યા. વાદળ જેવડા દુઃખ પાંડવોને આવ્યા, પણ એ દુઃખની અંદર પણ કૃષ્ણ ભગવાનના શરણે પાંડવો હતા તો એ દુઃખને કેવી રીતે તરી ગયા? તો ગાયના પગલાને જેમ માણસ ઓળંગી જાય એવી રીતે પાંડવો દુઃખને તરી ગયા. ગાયના પગલાને ઓળંગવું એટલે સમજાણું તમને? આવો ચોમાસાનો સમય હોય અને ક્યાંક આમ માટી પોચી હોય અને ગાય ત્યાંથી પગ મૂકીને ચાલી હોય તો ગાયનો પગ પડે એટલે પેલી પોચી માટીમાં ખાડો પડી જાય ને. હવે ગાયનું પગલું કેવડું હોય? આવડું. અને જે ખાડો પડ્યો હોય અને પછી વરસાદ પડે અને ગાયના પગલાથી પડેલો ખાડો એની અંદર પાણી ભરાય અને તમે પછી રસ્તાની અંદર નીકળ્યા હોય અને તમે જુઓ ચાલતા ચાલતા રસ્તામાં કે ગાયના પગલાનો ખાડો છે, એની અંદર પાણી ભરાયેલું છે, તો તમને જરાય આમ બીક લાગે કે હું આ ખાડામાં પગ મૂકીશ તો ડૂબી જઈશ? તો
હવે આટલું અમથું ગાયનું પગલું હોય અને ખાડો કેટલો હોય, બહુ બહુ તો 3 ઇંચ 4 ઇંચ જેટલો ખાડો હોય ને એટલું પાણી ભરેલું હોય, આપણે કેવી રીતે ઓળંગી જઈએ? જેમ સાહજિક ચાલતા હોય એમ જ ડગલા ભરતા ભરતા એક ડગલું આગળ ભરીએ ત્યાં ગાયના પગલાથી ખાડો પડેલો હોય, પાણી ભરાયું હોય, એને ઓળંગી જવાય. તો વ્યાસજીએ લખ્યું કે પાંડવો દુઃખ કેવી રીતે ઓળંગી ગયા, જેમ સાહજિક રીતે આપણે ગાયના પગલાને ઓળંગી જઈએ એમ પાંડવો વાદળ જેવડા દુઃખ આવ્યા ને તોય ઓળંગી ગયા. કેમ? ભગવાનના શરણમાં હતા. અને મહંત સ્વામી મહારાજે કીધું કે શરણાગતિ એટલે શું? તો મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષામાં કહે છે કે શરણાગતિ એટલે દીક્ષા લેવી પડે. ઘણીવાર દીક્ષાની વાત આવે ને એટલે આપણે શું નક્કી કરી નાખીએ કે આપણો વિષય નહીં. ઈ કોનો વિષય? તો કે એ બધા સંતો. દીક્ષા કોણ લે? અમર ગ્રહસ્થને કાંઈ હોય એવું નથી. મહંત સ્વામી મહારાજે કીધું કે દીક્ષેતિ દ્રઢ સંકલ્પ સશ્રદ્ધમ નિશ્ચયો ચલઃ સમ્યક સમર્પણમ પ્રીત્યા નિષ્ઠા વ્રતમ દ્રઢાશય. આ દીક્ષાનો અર્થ કર્યો. સત્સંગ દીક્ષા બધાએ ભગવાનની શરણાગતિ સ્વીકારવાની છે, બધાએ વર્તમાન દીક્ષા ધારણ કરવાની છે. ગઈકાલ આપણે વાત કરી હતી કે ગળાની અંદર જે કંઠી પહેરીએ છીએ એ ઉપાસનાનું પ્રતીક છે. આત્મા રૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, જે ભાગવતની અંદર સનાતન જ્ઞાન પડેલું છે, જે ઉપાસનાની સનાતન પદ્ધતિ છે, આત્મા અને પરમાત્માનું જ્ઞાન એ આપણી પાસે છે. અને આ ગળાની અંદર કંઠી ધારણ કરી એટલે આપણે ભગવાનને શરણે ગયા છીએ. પણ ક્યારેક ક્યારેક આપણે જોઈએ છે કે ખરેખર આપણે કંઠી પહેરી લીધી હોય પણ ખરેખર જોવા જઈએ ને તો શરણાગતિ હજી બાકી હોય. કંઠી પહેરી લીધી હોય પણ ક્યારેક શરણાગતિ બાકી પણ હોય. પણ ખરેખર શરણાગતિ કોને કહેવાય? તો જો ઇતિહાસની અંદર પ્રસંગો, અહીં ભાગવતની અંદર ભગવાનના શરણમાં જવાની વાત વ્યાસજીએ કરી, પણ શરણાગતિ કોને કહેવાય? કે એક વખત ભગવાનના શરણે ગયા, ભગવાનની શરણાગતિ સ્વીકારી, ગળાની અંદર કંઠી ધારણ કરી, પછી બીજી વાત આવે નહીં. એને કહેવાય ભગતે લટકીને ગળા ફાંસો તને આવી જશે. પેલો નાનકડો બાળક કહે છે તમારે જે કરવું એ કરો, પણ હવે સ્વામિનારાયણનું નામ મુખમાંથી નીકળે, મુખમાંથી સ્વામિનારાયણનું નામ બંધ ન થાય. હવે તો મેં કંઠી પહેરી છે, ભગવાનના શરણમાં ગયો છું. અને એના પિતાશ્રીએ ખરેખર બળદગાડું ઊંચું કર્યું, છોકરો ધોંસરા સાથે લટકી ગયો, ગળાની અંદર પેલું જોતર બાંધેલું હતું, ગળા ફાંસો આવી ગયો, ગળા ફાંસો આવી ગયો, છોકરો લટકતો તો હજુ પ્રાણ નીકળ્યા નહોતા, પણ મુખમાંથી શું નીકળતું હતું? સ્વામિનારાયણનું નામ નીકળતું હતું. અને ભાવથી ગાતો હતો, નારાયણ નારાયણ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ, નારાયણ નારાયણ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ, નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 બોલતા બોલતા ઈ નાનકડા છોકરાના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. એણે દેહ છોડી દીધો પણ ભગવાનની શરણાગતિ છોડી નહીં. અને આ સમાચાર જ્યારે ભગવાન સ્વામિનારાયણને ગઢડાની અંદર મળ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે પ્રહલાદજીની તો ભગવાને રક્ષા કરી હતી. પ્રહલાદ ભગવાનની ભક્તિ કરતા હતા તો પ્રહલાદજીની તો ભગવાને રક્ષા કરી હતી. આપણે તો આ નાનકડા બાળકની રક્ષા પણ ન કરી તોય એને સ્વામિનારાયણનું નામ મૂક્યું નહીં. ભગવાન કે એને ડાયરેક્ટ અક્ષરધામની અંદર એનો નિવાસ થઈ જશે. આવી શરણાગતિ જ્યારે આપણા જીવનની અંદર આવે ત્યારે જીવનની અંદર ભગવાનનું જે સુખ છે એનો અનુભવ થાય, સત્સંગનું જે સુખ છે એનો અનુભવ થાય અને ભગવાનના ચરિત્રો આપણને આવી શરણાગતિ શીખવાડે છે.
અને હજી આનાથી આગળ કે શરણાગતિની અંદર પણ કેવી શરણાગતિ, તો જ્યારે કૃષ્ણ પરમાત્માનું નામકરણનો વિધિનો જે સંસ્કાર આવે છે, નામકરણ સંસ્કાર, યાદવોના કુળગુરુ છે ગર્ગાચાર્યજી, એ ગોકુળની અંદર પધાર્યા. એમને સમાચાર મળ્યા કે નંદ બાબાને ત્યાં 2 પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે અને ઘરે આવ્યા છે. અને નંદ બાબાએ જોયું કે ગર્ગાચાર્યજી સ્વયં પોતે પધાર્યા છે, પોતાના કુલ ગુરુ છે. અત્યંત આનંદમાં આવી ગયો, આગતા સ્વાગતા કરી છે. અને પછી ગર્ગાચાર્યજીને કહે છે કે 2 બાળક થયા છે, એનો નામકરણ સંસ્કાર કરવાનો છે, તમે નામ પાડી આપો. અને ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કરે છે. એમાં સૌથી પહેલા મોટા પુત્ર, એનો હાથ જે આમ ગર્ગાચાર્યજીએ પકડ્યો છે અને જોરથી હાથ ખેંચ્યો નાનકડા બાળકે, અને અપાર બળ બતાવ્યું. ગર્ગાચાર્યજી કે આની અંદર તો અપાર બળ રહેલું છે, અને નામ પાડ્યું બલરામજી, મોટા ભાઈ, જેને શ્રેષ્ઠજીનો અવતાર પણ કહેવામાં આવે છે, જેનું ગર્ભમાંથી સંકર્ષણ કરવામાં આવેલું હતું. દેવકીનો 7મો ગર્ભ રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કરવામાં આવેલો, એટલે એક નામ સંકર્ષણ પણ પડેલું છે. અને પછી જે આમ ગર્ગાચાર્યજીએ નાના બાળક ઉપર દ્રષ્ટિ કરી, શ્યામ વર્ણનું એ નાનકડું બાળક સ્વયં ભગવાન હતા, કૃષ્ણ પરમાત્મા. અને જેવા આમ કૃષ્ણને જોયા ને, અને ગર્ગાચાર્યનું મન આકર્ષિત થઈ ગયું. અને પાછો શ્યામ વર્ણ તો કાળા હતા. અને ગર્ગાચાર્યજીએ નામ પાડ્યું કે આ તો સ્વયં કૃષ્ણ છે, બધાને આકર્ષણ કરે છે, અને પાછા શ્યામ વર્ણના છે, એટલે આમનું નામ તો કૃષ્ણ જ હોવું જોઈએ. ગર્ગાચાર્યજીએ નામ પાડ્યું મોટા ભાઈનું બલરામજી અને નાના ભાઈનું કૃષ્ણ. પણ આપણે સાંભળીએ છીએ કે ભગવાનનું એક નામ હોતું નથી. જો ને કૃષ્ણ ભગવાનના કેટલા બધા નામ છે. આ તો ગર્ગાચાર્યજીએ કૃષ્ણ નામ પાડ્યું. કોઈક લાલો કહે, કોઈક કાનો કહે, કોઈક માધવ કહે, ગીતાની અંદર અચ્યુત કીધા છે, કોઈક પાછા કેશવ કહે, આપણા ગુરુ કેશવ જીવનદાસ મહંત સ્વામી મહારાજ કોઈક કેશવ નામથી બોલાવે. અને ભગવાન માટે તો કેવું છે, નીલકંઠ વર્ણી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા અને ઉત્તર ભારતની અંદર પધાર્યા, અને બદ્રીનાથથી આમ ઉપર જવાના હતા, અને પૂજારીએ પૂછ્યું કે આપકા નામ ક્યાં હે? ત્યાં નીલકંઠ વર્ણી મહારાજે પૂજારીને ઉત્તર આપ્યો, यूं तो सारे ही नाम मेरे ही है. આખા જગતની અંદર જેટલા નામ દેખાય છે ને, એ બધાય પાછા ભગવાનના જ નામ છે. બધાય ભગવાનના નામ છે. એટલે આપણે ઘણી વખત કંકોત્રી લખવાની હોય તો પ્રશ્ન થાય છે ને આપણને. શું પ્રશ્ન થાય? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? મથુરામાં મોહનને ગોકુળમાં ગવાયો, મથુરામાં મોહનને ગોકુળમાં ગવાયો, મથુરામાં મોહનને ગોકુળમાં ગવાયો, મથુરામાં મોહનને ગોકુળમાં ગવાયો. દ્વારિકામાં રાજા કયા નામે લખવી કંકોત્રી? દ્વારિકામાં રાજા કયા નામે લખવી કંકોત્રી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? સતયુગમાં વિષ્ણુને ત્રેતામાં રામ છે, સતયુગમાં વિષ્ણુને ત્રેતામાં રામ છે, સતયુગમાં વિષ્ણુને ત્રેતામાં રામ છે, સતયુગમાં વિષ્ણુને ત્રેતામાં રામ છે. દ્વાપરમાં કૃષ્ણ કહેવાય, કયા નામે લખવી
કળિયુગ પ્રમાણે પણ ભગવાનના અલગ અલગ નામ છે. સતયુગમાં વિષ્ણુ ને ત્રેતામાં રામ ભગવાન પ્રગટ થયા અને દ્વાપરની અંદર કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને જ્યારે કળીકાળ આવ્યો ત્યારે સ્વયં પરમાત્મા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. તો યુગ યુગની અંદર પણ ભગવાનના અલગ અલગ નામ હોય છે. એમ તમે જુઓ કે આપણને ક્યારેક પ્રશ્ન થાય કે કયા નામે લખવી કંકોત્રી, તો આ યુગ યુગની અંદર જે ભગવાન પ્રગટ થાય છે એ જ આપણને સમજાવે છે. અને ભગવાન સ્વામિનારાયણ તો આપણને વરદાન આપ્યું છે વરતાલના 19મા વચનામૃતની અંદર કે જ્યારે જ્યારે જીવને ભરતખંડની વિશે મનુષ્યનો દેહ આવે છે ત્યારે ભગવાન કાં તો ભગવાનના સાધુ એ જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે. એની જેને ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય. યુગ યુગની અંદર અલગ અલગ ભગવાન પ્રગટ થતા હોય છે. જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારવાની છે ત્યારે આ ભાગવત આપણને શીખવાડે છે કે કયા ભગવાનના શરણે જવાનું. તો જેમ નારદજીએ વ્યાસજીને ઉપદેશ આપેલો કે દ્વાપર યુગ ચાલે છે, કૃષ્ણ પ્રગટ છે, એમના ચરિત્ર તમે લખો, એમ અત્યારે પણ આપણને ક્યારેક પ્રશ્ન થાય ને કે ભગવાનને કંકોત્રી લખવી છે પણ કયા નામથી લખવી. તો અત્યારે જ્યારે કળીકાળ ચાલે છે, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને એમણે આપણને વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે મનુષ્ય દેહ આપણને આવશે આ પૃથ્વી ઉપર ત્યારે ભગવાન કાં તો ભગવાનના સંત જરૂર વિચરતા હશે. આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. એટલે જ્યારે કંકોત્રી લખવાની થાય ત્યારે વિચાર નહીં કરવાનો કે કયા નામથી લખું. મહંત નામે લખવી કંકોત્રી, હરિ તારા નામ છે હજાર. મહંત નામે લખવી કંકોત્રી, હરિ તારા નામ છે હજાર. મહંત નામે લખવી કંકોત્રી, હરિ તારા નામ છે હજાર. મહંત નામે લખવી કંકોત્રી, મહંત નામે લખવી પ્રગટ ભગવાન મળ્યા હોય પછી એમના નામથી કંકોત્રી લખી દેવાય. અને જ્યારે ભાગવતના ચરિત્રો સાંભળીએ છીએ, કૃષ્ણના ચરિત્રો સાંભળીએ છીએ ત્યારે આપણે સમજવું પડે કે પ્રગટ ભગવાનનો મહિમા શું છે. જો તમે ભાગવતની કથા કોઈના પણ મુખેથી સાંભળશો કે પછી રામાયણની કથા સાંભળશો, તમે જ્યારે કથા સાંભળશો ને ત્યારે ઉપદેશક અથવા તો વક્તા તમને એવું જ શીખવાડશે કે ગોપીઓ જેવા ભક્ત બનજો, એવું જ શીખવાડે. અને કોઈક રામાયણની કથા કરતું હોય તો તમને શું શીખવાડે કે રામચંદ્રજી ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા, રઘુકુલ નંદન સ્વયં આ પૃથ્વી ઉપર આવ્યા, 14 વર્ષનો વનવાસ એમણે વેઠ્યો અને જ્યારે વનવાસની અંદર ગયા અને ગંગા પાર કરવાની હતી ત્યારે કેવટ જેવો ભક્ત મળ્યો જેણે ભગવાનને ગંગા પાર કરાવી. બનવું હોય તો કેવટ જેવા ભક્ત બનજો. અને ભગવાન જ્યારે ગંગા પાર કરી અને વન વિચરણ કરતા કરતા વનવાસને આગળ વધારતા જ્યારે સીતાજીનું હરણ થઈ ગયું છે અને સીતાજીને શોધતા ભગવાન રામ જ્યારે પંચવટીથી પણ આગળ નીકળી ગયા અને પંપા સરોવરના કિનારે આવીને ભગવાન જ્યારે ઊભા રહ્યા અને સામે જ શબરીની ઝૂંપડી જોઈ ભગવાન શબરીની ઝૂંપડીમાં પધાર્યા અને શબરીએ ભગવાન રામને હેઠા બોર જમાડ્યા. અને ઉપદેશક તમને શું કહેશે કે જો ભગત બનવું હોય તો શબરી જેવા ભક્ત બનજો. કોઈ તમને કહેશે ગોપીઓ જેવા ભક્ત બનજો, કોઈ તમને કહેશે કે શબરીબાઈ જેવા ભક્ત બનજો, કોઈ તમને કહેશે કેવટ જેવા ભક્ત બનજો, પણ કોઈ તમને એમ નહીં કે જ્યારે શબરી ભગવાનના ભક્ત થયા, ભગવાનની ભક્તિ કરી ત્યારે રામ સ્વયં પ્રગટ હતા અને હાથો હાથ બોર ખાધા છે. એમ અધ્ધરતાલની વાતો નહોતી. જ્યારે કેવટ ભગવાન રામના ચરણ પખાડતા હતા, રામ સ્વયં મનુષ્ય દેહ ધારણ કરીને પ્રગટ હતા, જ્યારે ગોપીઓ ગોકુળની અંદર કૃષ્ણ ભગવાનના ચરિત્રોને માણે છે, ચરિત્રોને જાણે છે, ત્યારે ભગવાન સ્વયં પ્રગટ છે, સાથે રહ્યા છે. તો ક્યારેક આપણે ગોપીઓ જેવા ભક્ત બનવું હોય, ક્યારેક કેવટ જેવા ભક્ત બનવું હોય, ક્યારેક શબરીબાઈ જેવા ભક્ત બનવું હોય તો અંતરને ક્યારેક પ્રશ્ન પૂછવાનો કે પ્રગટ કૃષ્ણ ક્યાં છે, પ્રગટ
રામ ક્યાં છે, અત્યારે ભગવાન ક્યાં છે, જેથી કરીને હું ભક્ત બની શકું. ભાગવત આપણને એ શીખવાડે છે કે હંમેશા પ્રગટ ભગવાનની ઓળખાણ કરી લેજો. અને એટલે જ બ્રહ્માજી સ્વયં આની અંદર એક શ્લોક મૂકે છે. બ્રહ્માજીના મુખમાંથી શ્લોક નીકળે છે. ભાગ્યમ અહોભાગ્યમ નંદ સ્વયં બ્રહ્માજી આવ્યા છે, કૃષ્ણ પરમાત્માના દર્શન કર્યા છે. અને એ દર્શન કરીને બ્રહ્માજી આ ભાગવતની અંદર વ્યાસજીએ શ્લોક લખ્યો છે, બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યો છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. કે આ ગોપ ગોવાળોના કેવા મોટા ભાગ્ય છે કે જે સ્વયં પરમાત્મા છે, જે સ્વયં ભગવાન છે, એ પાછા મનુષ્ય તન ધારણ કરી અને આ ગોપ ગોવાળો જેવા થઈ એમની સાથે મિત્રતા કરી અને એમની ભેગા રમે છે, જમે છે. કેવા મોટા ભાગ્ય આ ગોપ અને ગોવાળોના. આ એક શ્લોકને તમે સમજો, આ ભાગવતનો એક શ્લોક વાંચો અને બ્રહ્માજીની ભાવનાને સમજો ને, તોય તમને ખ્યાલ આવી જાય કે આની અંદર પ્રગટ ભગવાન આપણી સાથે હોય, આપણી જેવા હોય, આપણી સાથે રમતા હોય, આપણી સાથે જમતા હોય અને કેવો આનંદ થાય એ આનંદની અનુભૂતિ બ્રહ્માજી કરે છે. હમણાં જેમ વાત કરી સ્વામીએ, આજે અમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરીને આવ્યા છીએ. પ્રગટ ભગવાનના દર્શનનો આનંદ કેવો હોય લગભગ તમે બધાએ અનુભવ કર્યો છે. બધાએ પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન કર્યા છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પણ દર્શન કર્યા છે કે જેની અંદર સાક્ષાત ભગવાન રહ્યા હોય એવા સંતના જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે કેવી અનુભૂતિ હૃદયની અંદર થાય. એ ભાવ અહીંયા ભાગવતની અંદર મૂકવામાં આવ્યો છે. અને એનાથી આગળ તમે જુઓ કે આજ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આગળ જતા જતા ભગવાન કૃષ્ણના ઘણા બધા ચરિત્રોનું વર્ણન કરવામાં આવે છે. ઘણા બધા અસુરોનો વધ પણ ભગવાને કર્યો છે. પછી ભગવાન આગળ જતા જતા રાસ પંચાધ્યાયની લીલા પણ કરે છે. ગોપીઓની સાથે રાસ રમ્યા છે, જેને ભાગવતના દશમ સ્કંદના પંચ મહાપ્રાણ કહેવામાં આવે છે. અને પછી કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને પણ ગયા છે. એ પ્રસંગ પણ આ ભાગવતની અંદર મૂકવામાં આવ્યો છે. સમય અવધિને લઈને આપણે બધી કથા તો નથી કરી શકતા, પણ એક એક ચરિત્રો જ્યારે કૃષ્ણ ભગવાનના સાંભળીએ ત્યારે આપણને એક અનુભવ થાય કે પ્રગટ ભગવાન જ્યારે સાથે હોય ત્યારે જે ભક્તિ કરવાની મજા આવે એ પરોક્ષમાં મજા નથી આવતી. પ્રગટની ભક્તિ આપણને છેક મોક્ષ સુધી લઈ જાય છે, એ વાત ભાગવત સમજાવે છે. અને આગળ જતા જતા દશમ સ્કંદ પૂરો કરી અને વ્યાસજી એકાદશ સ્કંદની અંદર પ્રવેશ કરે છે કે જેની અંદર સત્સંગનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. અને આગળ જતા છેલ્લે દ્વાદશ સ્કંદ જ્યારે શરૂ થાય છે અને જ્યારે મધ્ય ભાગે પહોંચે છે, અત્યાર સુધી સુખદેવજી બોલતા હતા અને પરીક્ષિત સાંભળતા હતા. હવે પરીક્ષિત રાજા કથા કરતા હતા. 12મો સ્કંદ આવી ગયો, અડધે ભાગ સુધી પહોંચી ગયા, હવે થોડુંક જ બાકી છે. ત્યારે પરીક્ષિત રાજા બોલ્યા. શું બોલ્યા પરીક્ષિત રાજા? કે હે સુખદેવજી મહારાજ, બસ હવે કથા બંધ કરો, બહુ થઈ ગયું ભાઈ, ટાઈમ થઈ ગયો, 10:30 થઈ ગયા. પરીક્ષિત રાજાએ સમય પૂરો થઈ ગયો એટલે કથા બંધ કરવાનું નહોતું કીધું. 12મો સ્કંદ એટલે 7મો દિવસ હતો અને 7મો દિવસ એટલે તક્ષક નાગ આવીને કરડવાનો હતો. પણ આ 12 સ્કંદની કથા સાંભળ્યા પછી પરીક્ષિત રાજાનો અનુભવ કેવો હતો? પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને કીધું કે બસ હવે મને કથાની જરૂર નથી. હવે મને કથાની જરૂર નથી. કેમ કથાની જરૂર નથી? ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે છે કે હે સુખદેવજી મહારાજ, હવે ભલે મને તક્ષક નાગ આવીને કરડવો હોય તો કરડે, મને હવે મૃત્યુનો કોઈ ભય નથી.
કેમ મૃત્યુનો ભય નથી? તો કે હવે મારો પ્રવેશ બ્રહ્મની અંદર થઈ ચૂક્યો છે. હવે હું બ્રહ્મરૂપ થઈ ગયો છું, હવે હું અક્ષર રૂપ થઈ ગયો છું, હવે મને મૃત્યુનો ભય નથી. હવે મારું મન પરમાત્માની અંદર લાગી ગયું છે અને જે બ્રહ્મરૂપ થાય ને પરબ્રહ્મની ભક્તિનો અધિકાર મળે. ગઈકાલ આપણે યાદ કરેલું લોયાનું 7મું વચનામૃત. આ સ્થિતિ જ્યારે પરીક્ષિતની થઈ ગઈ ત્યારે પરીક્ષિતે કીધું કે હવે કથાની જરૂર. આપણી પણ આ સ્થિતિ જ્યારે થાય ને, અક્ષર રૂપ થઈ જઈએ, બ્રહ્મરૂપ થઈ જઈએ, તો સમજવાનું કે પારાયણની પૂર્ણાહુતિ થઈ ગઈ. અને જ્યાં સુધી આ સ્થિતિ ન થાય ને ત્યાં સુધી દર વર્ષે પાછી પારાયણ ચાલુ રાખવાની. જ્ઞાનવીર સ્વામી યોગી પર્વ ઉપક્રમે દર વર્ષે ભેગા થવાનું, આવું પારાયણ પર્વ કરવાનું અને ક્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવાનો? અક્ષર રૂપ થવા સુધીનો પ્રયત્ન આપણે ચાલુ રાખવાનો જીવનના છેલ્લા શ્વાસ સુધી. અહીંયા પરીક્ષિતની આ ગતિ થઈ ગઈ એનું કારણ એક જ હતું. કયું જ્ઞાન સિદ્ધ કર્યું? આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની. સળંગ ભાગવતની અંદર આ જ્ઞાન ચાલ્યું આવે છે. એ જ્ઞાનની જ્યારે સિદ્ધિ થઈ ત્યારે પરીક્ષિત મૃત્યુથી નિર્ભય થઈ ગયો. એ જ્ઞાન આપણને સૌને પ્રાપ્ત થયું છે, પણ એ જ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થાય? તો હવે આખા ભાગવતનો સાર પકડો ને તો તમને ખબર પડે કે આ જ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થાય. હવે જો આખું ભાગવત તમે જોજો, મહાત્મ્યના પહેલા 6 અધ્યાય, જે આપણે પહેલા દિવસથી કથા શરૂ કરેલી, પહેલા 6 અધ્યાયની અંદર મોક્ષની કથા આવે છે, જે આપણે કરી નથી સમયના અભાવે, પણ ધુંધુકારીની કથા આવે છે. ધુંધુકારી અને ગોકર્ણ બે ભાઈઓ હતા. આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો, બંનેના દીકરા, એટલે ધુંધુકારી અને ગોકર્ણ. પણ ગોકર્ણ મહારાજે એના પિતાશ્રીને ઉપદેશ આપ્યો છે. આત્મદેવ બ્રાહ્મણને શું ઉપદેશ આપ્યો મહાત્મ્યની અંદર? કે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. કે હે પિતાજી, તમે આ લોકનું બધું છોડી દો, આ બધી મોહ માયા મૂકી દો અને શું કરો? સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. કે એવા કોઈ સાધુ પુરુષ, એવા કોઈ સત્પુરુષ એનો સમાગમ કરો. આ બધી કામ અને તૃષ્ણા તમે છોડી દો. જો શરૂઆત જ ક્યાંથી કરી છે ભાગવતના મહાત્મ્યમાં? સાધુ પુરુષનો સંગ કરવાનો. અને એનાથી તમે આગળ જાઓ પ્રથમ સ્કંદ, તો પ્રથમ સ્કંદમાં તો સ્વયં વ્યાસજીએ પોતાનું વૃત્તાંત લખ્યું છે કે અશાંતિ થઈ ત્યારે કોણ મળ્યું? નારદજી જેવા સંતનો યોગ થયો અને નારદજીએ શીખવાડ્યું કે પ્રગટના ચરિત્ર લખો તો શાંતિ થશે. એનાથી આગળ જાઓ, બીજા સ્કંદની શરૂઆત થાય. ભાગવતનો બીજો સ્કંદ, બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે અને ખટવાંગ રાજાની વાત આવે છે, જેને ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં યાદ કર્યું છે કે ખટવાંગ રાજાએ સંતનો સમાગમ કરી અને છેલ્લી અવસ્થામાં 2 ઘડીમાં કલ્યાણ કરી લીધું. પણ ક્યારે? જ્યારે સંતનો યોગ થાય ત્યારે 2 ઘડીની અંદર કલ્યાણ શક્ય બને. ત્રીજા સ્કંદની વાત યાદ કરો. કપિલદેવ ભગવાનનો જન્મ થયો. આત્મજ્ઞાનની વાતો કપિલદેવ ભગવાને કરી અને માતા દેવહૂતિ આ વાતો સાંભળતા હતા અને માતા દેવહૂતિએ હાથ જોડીને વિનંતી કરી. પોતાનો પુત્ર છે કપિલદેવ ભગવાન અને માતા કહે છે કે મારે આ આત્મજ્ઞાનની સિદ્ધિ કરવી હોય, મારે આ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય અને મારે મારો મોક્ષ કરવો હોય તો શું કરવું પડે? ત્યારે કપિલદેવ ભગવાને કીધું, જે આપણને ભાગ્ય સેતુ સ્વામી જ્યારે પધારે આપણા કોઠારી સ્વામી, ત્યારે એમણે યાદ કરેલું. કપિલદેવ ભગવાન પોતાની માતાને કહે છે કે હે માતા, તમારે જો આ જ્ઞાનની સિદ્ધિ કરવી હોય, તમારે જો મુક્તિ પામવી હોય, તમારે જો મોક્ષ જોતો હોય તો એક જ વસ્તુ કરવી પડે. પ્રસંગમ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે માતા, એવા સાધુ પુરુષનો પ્રસંગ તમે જો કરી લ્યો. કેવી રીતે? તો જેવી રીતે સગા સ્નેહીની અંદર આપણે જોડાયેલા છીએ, એવી જ રીતે જો આવા સાધુ પુરુષની અંદર જોડાઈ જાવ ને
મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય. આ ત્રીજો સ્કંદ. ચોથા સ્કંદની અંદર ધ્રુવજીની કથા આવે છે. ધ્રુવજી જંગલની અંદર તપ કરવા માટે ગયા છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, પણ જ્યારે નારદજી જેવા સંત મળ્યા અને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સંત મળ્યા અને મંત્ર પ્રાપ્ત થયો, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એમને ભગવાન પાસે પહોંચાતું નથી. પાંચમા સ્કંદની કથા જળ ભરતની કથા છે. 3 જન્મ લેવા પડ્યા ભરતજીને. એક મૃગ કે કારણે ભરત ધરી